રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વઢિયાર વિસ્તારમાં અકસ્માતના બનાવોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો હતો। હજુ હમણાં જ ગોચનાદ પાસે એસટી બસ અને રિક્ષાના અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો। તેની રાખ પણ ઓલવાઈ નથી ત્યાં બીજો ટ્રિપલ અકસ્માત વરાણા પાસે થયો હતો। તેમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તેવામાં ફરી એકવાર અકસ્માત શંખેશ્વર રામદેવ મંદિર પાસે 2 બાઇક ચાલકો આમને સામને ટકરાતા બંને બાઇક ચાલકો મોતને ભેટ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર શંખેશ્વર ખાતે 2 બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો। તેમાં 2 લોકોના મૃત્યુ થયા હતા અને એક મહિલા ઇજાગ્રસ્ત થવા પામી હતી। પારડીવાડાના જગદીશભાઈ તેમના પત્ની અને બાળક સાથે બાઇક લઈને તેમના સાસરે પંચાશર ગામે જવા નીકળ્યા હતા। તેવામાં શંખેશ્વર રામદેવપીર મંદિર પાસે સામેથી બાઇક લઈને આવતા પચાણભાઈ જાદવ અને જગદીશભાઈ ઠાકોરનું બાઇક આમને સામને અથડાયા હતા। તેમાં બંને બાઇક ચાલકોના મૃત્યુ થયા હતા। જગદીશભાઈ અને પચાણભાઈનું આજરોજ બાઇક અકસ્માતમાં મૃત્યુ થયું હતું। બંને બાઇકોમાં 2 લોકોના મોત થયા હતા અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા। આ અંગે શંખેશ્વર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ અકસ્માતમાં જગદીશભાઈ ઠાકોર અને પચાણભાઈ જાદવનું અકાળે અવસાન થતાં પરિવાર શોકમગ્ન બનવા પામ્યો હતો। ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર ગુગાજી ઠાકોર।